મારું નામ શેખ સમીમ છે। હું હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં રહું છું। અમે અહીંયા કેશ ડ્રોન જે ખાડીપુરની મળેલું રાઈટ સરકાર તરફથી એ અમે લઈને આવેલા છે કે ભાઈ આવેદનપત્ર આપવા કે ભાઈ ખાડીપુરમાં કેશ ડ્રોન અને વેરા માફીની અમે માંગ લઈને આવેલા છે। પહેલા એકવાર આવેદનપત્ર આપી ગયેલા હતા કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબના હતા। હવે 1 મહિનો પૂરો થઈ ગયો, હજુ સુધી અમને કોઈ વસ્તુની સહાયતા મળી નથી। આજે અમે 50 જણ આવ્યા છે, પણ ખાડીપુરમાં જોવા જાય ને તો 200 થી જેવા 150 જેવા ઘર અને દુકાનો આગળ હોડી બંગલા વિસ્તારમાં પાણી ભરાય ને આ ખાડીપુર આ દર વર્ષે આવે છે। 2006 થી જોવા જાય તો આજે સુરત શહેરમાં આવ્યું છે એકવાર, પણ 2006 થી લઈને દર વર્ષે હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ખાડીપુર આવતું જ છે ને આ વખતે સરકાર તરફથી જે સહાયતા મળી છે એમાં અમે હજુ સુધી વંચિત છે કે ભાઈ સહાયતા અમને કોઈ મળી નથી। હજુ જોવા જાય તો ઘણા બધા છે, સરકારની નજરમાં હજુ ઘણા બધા એવા છે કે જે કેશ ડ્રોન છે કે ઘરમાં વેરા બિલની માફીઓના બહુ બધા વંચિત છે, કેમ કે સાહેબો જાણ જ કરતા નથી કે ભાઈ આ વસ્તુ છે। સર્વે કરવા સુધી આવ્યા જ નથી। અમારા ઘેર એ લોકો કે અમે કેશ ડ્રોન આપી ગયા છે, પણ સેન્ટર ઝોન વિસ્તારમાં કમિશનર ઓફિસ અમારા સેન્ટર ઝોન નજીક લાગે છે, તો પણ અમારા ત્યાં કોઈ અધિકારી સર્વે કરવા આવ્યું નથી। दुर्गा किन्नर। आज हमने कलेक्टर ऑफिस में आए हैं, हाँ, अर्जी डालने के लिए। इसके पहले भी हमने अर्जी डाले थे, अभी भी हम अर्जी डाल रहे हैं। जो हमारी जो बात है वो बात को सर के तरफ लेके जा रहे हैं। जो सर हमारी कुछ उपाय करो, हमारा वहाँ पानी बारिश इतना 1.5 महीने से बारिश हो रहा है, 1.5 महीने से पानी भर गया है, पूरे घर की नुकसान हो रही है। गटर में पानी, पीने का खाने का पानी उसमें भी गंदा आ रहा है। तो ये सब चीज के लिए, और कचरे वाला वो भी नहीं आ रहा है, झाड़ू मारने वाला वो भी नहीं आ रहे। कुछ भी हमारी कोई भी फरियाद दिए हैं वो कुछ काम नहीं है, सुन नहीं हो रहा है। इसके लिए हम लोग आज फरियाद लेके आए हैं। हाँ आए थे, किंतु कुछ किए नहीं वो लोग, कुछ नहीं किए। हम यहाँ पर आज आए हैं 50 से 60। मांग पूरी नहीं होगा तो हम फिर से जैसे रैली में बैठे हैं उससे भी डबल रैली में बैठेंगे। ये आज 50-60 जन आए हैं, इससे 500-1000 भी आ सकता है।